નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। ગુજરાતની રાજનીતિમાં ધર્મમ શરણમ ગચ્છામી સિવાય ચાલે એવું જ નથી એવું લાગી રહ્યું છે, કેમ કે છેક સુધી એવું લાગતું હોય કે નહીં, આ વખતે તો ચૂંટણી મુદ્દાઓ પર લડાવાની છે। આ વખતે તો લોકો પણ કહેશે, રાજનૈતિક પાર્ટી પણ એનો જવાબ આપશે, પરંતુ અચાનક જ જાણે રાહ જોવાઈ રહી હોય કે કોઈ એક માણસ કંઈક તો એવું કરશે કે જેનાથી અમે આખી પીચ ફેરવી નાખીશું અને બધી જ વાતોને ડાયવર્ટ કરીને ત્યાં લાવીને મૂકી દઈશું, જે દરેક ચૂંટણી પહેલા થતું હોય છે। કોઈને કોઈ એવો મુદ્દો મળતો પણ હોય છે અને દરેક વખતે એ મુદ્દો આમ રબરની જેમ ખેંચાતો પણ હોય છે। એ દરેક મંત્રીઓ કે જે પોતાના મંત્રાલયના પૂછેલા દરેક સવાલોમાં મોઢું ફેરવીને જતા હોય છે, એ બધા જ મંત્રીઓ ટ્વિટર થી લઈને ફેસબુક થી લઈને એમની પત્રકાર પરિષદમાં બધે જ સવાલોના જવાબ આપતા હોય છે। એટલો ક્વિક રિસ્પોન્સ એને મળતો હોય છે કે જેમ કે દિલ્હીના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે આગલા દિવસે એ બધું કર્યું અને એ બધી ચર્ચા, એ બધા વિડીયો સામે આવ્યો ત્યાંથી મનોજ તિવારીને બધાએ દિલ્હીથી કર્યું, એના પછી તરત જ એ જ રાત્રે આખા ગુજરાતમાં હોર્ડિંગ્સ, પોસ્ટર્સ બધે જ લાગી ગયા। હિન્દુ વિરોધી આમ આદમી પાર્ટી ફલાણું નીકળ્યું અને પછી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ એ લાગી ગયું, ગ્રાઉન્ડ પર પણ એ થવા માંડ્યું। અમને ત્યારે એવો વિચાર આવે કે સરકારને સિસ્ટમ પાસે એટલી બધી તાકાત છે કે જો એ ઈચ્છે તો ગુજરાતના ખરેખર ઉઠી રહેલા બધા જ સવાલોના જવાબ આપી શકે એમ છે। એ સક્ષમ છે, ક્યાંક કરવા નથી માંગતા, જે ઘણીવાર એમની પ્રાયોરિટીમાં હોતું નથી। ઘણીવાર અમે ચર્ચાઓ કરીએ ત્યારે એવું કહેતા હોય છે કે ભાઈ 25 દિવસ, 45 દિવસ, હજુ 3-4 દિવસ પહેલા 47 દિવસના આંદોલન કર્યું કિસાન સંઘે, એના પછી એ આંદોલન સમેટાયું। તો થાય કે યાર, ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં એમાં પણ સોલ્યુશન તો નથી જ આવ્યું, એમને સમજાવવામાં 47 દિવસ નીકળી જાય છે, પણ મુદ્દો ડાયવર્ટ કરવો હોય ને આખા ગુજરાતમાં હોર્ડિંગ્સ લગાવવા હોય તો એમાં તમારે અડધી રાત જોઈએ છે। સવાલ પ્રાયોરિટીનો છે। અમારે એ સમજવું છે કે ગુજરાતમાં કેમ ધર્મ મજબૂરી છે રાજનૈતિક પાર્ટીઓ માટે। ચર્ચાની શરૂઆત કરીશું। ડોક્ટર કમલેશ રાજગોર, ભારતીય જનતા પાર્ટીના નેતા, હેમાંગભાઈ રાવલ, કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે, હરેશભાઈ ઝાલા, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે છે, થોડી જ વારમાં વિષ્ણુભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાશે। પણ સૌથી પહેલા ડોક્ટર કમલેશ રાજગોર, આમ આદમી પાર્ટીની સામે જેટલી આક્રમકતાથી તમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, જરૂરી પણ છે, પણ આનાથી થોડું ઓછું પણ જો જનતાના મુદ્દાઓ સાંભળવામાં આવ્યા હોત, જે હોર્ડિંગ્સ પાછળ ખર્ચો કરવામાં આવે છે તાત્કાલિક, એનાથી અડધો ખર્ચો પણ જો એ લોકોને સાંભળવામાં રાખ્યો તો કદાચ ગુજરાતનું ચિત્ર અલગ હોત। શું ગુજરાત માટે મજબૂરી છે આ કે જીતવું હોય તો આ કરવું જ પડે? પહેલા તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીના મુદ્દાઓ સિવાય સૌનો સાથ અને સૌનો વિકાસના મુદ્દા ઉપર અગાઉ પણ ચૂંટણી લડ્યો છે અને આ 2022ની ચૂંટણી પણ લડવા જઈ રહ્યો છે। ચોક્કસ મુદ્દાઓ બીજા પણ છે, જેમ કોંગ્રેસના મિત્ર હમણાં કહેશે, અને હું એના સાથે સમર્થનમાં કહીશ કે ભાઈ મોંઘવારી પણ છે, બેરોજગારી પણ છે, ક્યાંક ને ક્યાંક બીજો અસંતોષ, અને ભારતીય જનતા પાર્ટી સરકાર છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી, આ બધું જ છે, અમે સ્વીકારીએ છીએ અને સ્વીકારીને પ્રજાની સમક્ષ અમે જઈએ છીએ ત્યારે પ્રજાને કહીએ છીએ જો જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ કદાચ અમારા કરતા સારી રીતે કોઈ નિરાકરણ કરી શકતું હોય અથવા સોલ્યુશન લાવી શકતું હોય અથવા તો તમારો સુખદ અંત બીજા કોઈ પાર્ટી લાવી શકતો હોય તો આપ એમને પણ મત આપી શકો છો। પરંતુ પ્રજાને પણ એવું લાગી રહ્યું છે ઘણા વર્ષોથી ગુજરાતની અંદર કે ભાઈ કે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનો સુખદ અંત અથવા તો સમાધાનકારી અંત અથવા તો પ્રમાણિકતાથી અંત કરવાનો જે પ્રયત્ન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી છે। હવે ક્યાંક ને ક્યાંક એનાથી આગળ ધર્મ, તો કોઈ પણ લડાઈની અંદર ધર્મ અને અધર્મની જ લડાઈ હોય છે। અરે કોણે કર્યું, શું કર્યું અને કેવી રીતે થયું, એ દેવાંશીબેન આપની વાત અને આપનો મુદ્દો એકદમ વ્યાજબી છે, પરંતુ શું ખોટું થયું, ક્યાં ખોટું થયું, અને જે પાર્ટીએ કર્યું એ પાર્ટીને એવું લાગ્યું ખોટું કર્યું, ત્યાર તો એમણે અગાઉ તાસીર હુસેને રમખાણો થયા, જેલમાં ગયા પછી એમને સજા થઈ, ત્યાં સુધી એ જ વ્યક્તિ એવું કહેતો હતો આ તો નિર્દોષ છે, અને પછી એમને રાજીનામું પણ ના લીધું। એ સિવાય આરોગ્ય મંત્રી એમનું પણ રાજીનામું ના લીધું, એમને પણ એવું લાગ્યું કે આ થયું એ ખોટું થયું છે એટલે તરત એમને રાજીનામું બીજા દિવસે લેવું પડ્યું। તો પ્રમાણિકતા અને અપ્રમાણિકતા, સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મની લડાઈની અંદર પ્રજાનો આક્રોશ જ એવો હોય છે, આક્રોશ જ એવો હોય છે કે પ્રજા સ્વયંભૂ આમાં વિરોધ કરતી હોય છે। પ્રજા સ્વયંભૂ વિરોધ કરે છે, ચોક્કસ પ્રજા જ સ્વયંભૂ વિરોધ કરે છે। ભારતીય જનતા પાર્ટીએ
જો તમને એવું લાગતું હોય કે આ હોર્ડિંગ ભારતીય જનતા પાર્ટીએ કે કોણે લગાયા છે, પરંતુ તો એક વાસ્તુ સાચું માનવું પડશે અને ઝાલા સાહેબ પણ માનશે કે ભાઈ જે પણ પોસ્ટરો લગાયા હતા શું એ ખોટા લગાયા હતા? શું આ હિન્દુ સનાતન ધર્મનો વિરોધ કરવાનો એટલી હદ સુધી વિરોધ કરવાનો? સાહેબ એ જ લોકોએ ક્યાંક બીજા એક ધર્મનું નામ લઈને ક્યાંક ને ક્યાંક આવી રીતે બીજા ધર્મ, અને હું એમ કહું છું દેવાંશીબેન છેલ્લી વાત કે ધર્માંતર કદાચ કાયદાના બંધારણમાં રહીને જેને કરવું હોય એ છૂટ છે, પણ સર્વ ધર્મ સમભાવ આંબેડકરજીની વાત કરે છે ત્યારે એમણે પણ લખ્યું છે સર્વ ધર્મ સમભાવ સાથે આ દેશ ચાલી રહ્યો છે, ત્યારે બીજા ધર્મનું અપમાન કરીને પોતાના ધર્મનો જો પ્રચાર પ્રસાર કરે તો કોઈને ક્યાંય વાંધો હોતો નથી, ક્યાંય પ્રજાનો આક્રોશ થતો નથી. નાનકડો સવાલ છે કમલેશભાઈ, એક તો એમણે જે પ્રતિજ્ઞા લીધી છે એ છેક 1956 થી ચાલી આવે છે, પણ 56 થી ચાલી આવે છે એટલે એ સાચી થઈ ગઈ? અત્યારે સુધી પ્રજાના મનમાં એ પ્રતિજ્ઞાના વિષયના કોઈ ખ્યાલ જ નતો, અને જે ખોટું છે એ 56 થી ચાલ્યું આવતું હોય કે આજે ચાલ્યું આવતું, ભાઈ કાયદાના બંધારણમાં રહીને તમને ધર્માંતર કરો, પરંતુ તમે કોઈને નીચા ના દેખાડો. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પણ જો કોઈને નીચા દેખાડે છે. ચર્ચાને પણ મારો ખાલી નાનકડો સવાલ એ છે કે બૌદ્ધ ધર્મના લોકો ટોપી નથી પહેરતા, તમે કેજરીવાલનો ટોપી વાળો ફોટો મૂક્યો છે આ ધર્માંતરણ પછી, એટલે એનો શું મતલબ હતો? એનો જો એક વસ્તુ છે કે અમે મૂક્યો છે એવું પહેલા તમે કહો છો એ હું માનવા તૈયાર નથી, છતાં પણ તમે કહો છો તો હું એવું માનું છું જે લોકોએ એ પોસ્ટરો બનાવ્યા હશે એમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હશે કે ભાઈ આ રીતે જઈ રહ્યા છે એટલે એમણે લગાવ્યો હશે. બાકી અમે લોકો વિકાસની રાજનીતિ કરીએ છીએ અને વિકાસના નામ ઉપર અમારી ત્રુટીઓ હોવા છતાં પણ જે એજન્ડા લઈને અમે ચાલ્યા છીએ એ એજન્ડામાં અમે ક્યાંક ને ક્યાંક સફળ થયા છીએ, એટલે પ્રજાનો મત મળે છે અમને. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે એજન્ડામાં તમે સફળ નથી થતા એવું નથી કહેતી, તમારા એજન્ડા ચાલે જ છે ને સફળ થાય છે. મારો સવાલ પહેલા એ હતો કે હવે એજન્ડા શું કામ જરૂર પડે છે? જો આટલું બધું કામ થયું હોય તો, પણ ખેર આગળ લઈ જાઉં ચર્ચાને. આમાં જે હોર્ડિંગ્સ લગાયા છે એ હેમાંગભાઈ તો એવું નથી કહી રહ્યા કે એમણે લગાયા છે, અમે એવું માની લઈએ કે ભાઈ જનતાએ ફાળો ઉઘરાવીને પછી લગાવ્યા હશે કે ચલો આપણે વેલકમ કરીએ ને હોર્ડિંગ્સ લગાવીએ. આજે પ્રધાનમંત્રીએ કોંગ્રેસનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી વિદ્યાનગર આણંદ પાસે હતા ત્યારે એમણે કહ્યું કે કોંગ્રેસ લાગે છે એવી રીતે નિષ્ક્રિય નથી, પણ એ લોકો ગામડાઓમાં કંઈક કરી રહ્યા છે અને એનાથી સાવધ રહેજો. લોકો કન્ફ્યુઝ એ છે કે એક બાજુ જે પક્ષ એવું કહેતો હતો છેક સુધી કે કોંગ્રેસ તો ખતમ થઈ જવી જોઈએ, કોંગ્રેસ મુક્ત થઈ જવું જોઈએ, એ જ લોકો કોંગ્રેસ નિષ્ક્રિય ન રહે અને સજાગ રહે એવું કેમ ઈચ્છી રહ્યા છે? દેવાંશી, બહુ તમને સ્પષ્ટ રીતે કહું તો વડાપ્રધાન શ્રી જોડે એમની આઈબી હશે અથવા એમનું જે પણ ખાતું હશે, એમણે જે બોલ્યા છે એ બોલ્યા, એ જે શબ્દો બોલ્યા છે એની અંદર એમણે એવું કીધું કે આ કોંગ્રેસ વાળા બોલતા નથી પણ ઠંડી તાકાતથી તેઓ ગામે ગામ ગોઠવણો કરીને કામ કરી રહ્યા છે, બોલ્યા ચાલ્યા વિના કરી રહ્યા છે. ભલે છાપામાં ના આવતું હોય, ભલે પ્રેસ કોન્ફરન્સમાં ના આવતું હોય, ભાષણ ન કરતા હોય, તોય ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓને કીધું કે ભ્રમમાં ન રહેતા સતર્ક રહેજો, આ કોંગ્રેસની નવી ચાલ છે અને ભેદી તાકાતથી તેઓ નીચેથી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં બરાબર તપાસ કરી છે, આ લોકો ક્યાં ફરે છે, ગામે ગામ ખાટલા મીટિંગ કરી રહ્યા છે. આની અંદર એક વસ્તુ એમણે એવી પણ કીધી કે કોંગ્રેસ વાળા ઝેર ઓકી રહ્યા છે. હું કહું છું તમને અત્યારે ઝેર શું ઓકી રહ્યા છીએ અમે, મને ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અત્યારે કહેશે કે અમે શું ઝેર ઓકી રહ્યા છે. 3000 રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો એ અમે ગામે ગામ મહિલાઓને કહીએ કે આ તમને પોસાય છે, એ ઝેર ઓકવું છે. 40 લાખ ગુજરાતમાં બેરોજગારો છે, એમને 31 વાર પેપર ફૂટ્યા, એની વાત કરીએ તો એ શું ઝેર ઓકવું છે? ગુજરાતના એક નાગરિકને 10 લાખ રૂપિયાનો હેલ્થનો વીમો મળે અને એ વાત અમે લોકો સુધી પહોંચાડીએ, ગામે ગામ પહોંચાડીએ. ખેડૂતોને 3 લાખનો વીમો, 3 લાખની લોન માફ કરવી જોઈએ, ઇલેક્ટ્રિસિટી કોન્સ્ટન્ટ મળવી જોઈએ, સરકારી કર્મચારીઓને ઓલ્ડ પેન્શન મળવું જોઈએ. જે ગુજરાતની જનતાની તાતી જરૂરિયાત છે અને તાતી માંગ છે, જેના ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી હતી. बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार એવું કહીને જ્યારે સરકાર આવી હતી ત્યારે અત્યારે લોકો જનતા કહી રહ્યા છે કે बहुत हुई महंगाई की मार, अब हमें नहीं चाहिए डबल एंजिन की सरकार. આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું હોય ત્યારે અમારા કાર્યકર્તાઓ હમણાં જ મોદી સાહેબનું આઈબી બહુ પાવરફુલ છે, એમને સેલ્યુટ આપવી પડે. 1,55,00,000 પત્રિકાઓ
અમે દેવાંશી ઘેર ઘેર જઈને 52,000 બૂથોમાં અમારા જનમિત્રોએ વહેંચી છે. એનો અમારી જોડે ડેટા છે. જનમિત્ર અમારા બૂથની અંદર છે અને એક મહિલા છે અને એક પુરુષ છે. આ અમારા સંગઠનનું માળખું છે. આની સાથે અમે ગામે ગામ લોકોને અને શહેરોની અંદર પણ લોકોને અમે કહી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાંથી મુક્તિ મેળવવા માટે જો કોઈ વિકલ્પ હોય તો એકમાત્ર કોંગ્રેસ પક્ષ છે. ઓકે, મારે હરીશભાઈ અમે એ સમજવું છે કે જ્યારે આ ધર્મમ શરણમ ગચ્છામી આવે ભારતીય જનતા પાર્ટીનું આ છેલ્લું બ્રહ્માસ્ત્ર અને અમોઘ શસ્ત્ર, કે જ્યારે એવું લાગે કે મુદ્દાઓમાં બહુ સરસ રીતે નહીં લડી શકાય તો આ શસ્ત્ર આવી જતું હોય છે અને ચારે બાજુ આના પર જ વાત થતી હોય છે. આગળ મને કોંગ્રેસને આમ આદમી પાર્ટીનો એક સવાલ કરવો છે, પણ એમાં પૂર્ણેશ મોદીએ ગઈકાલે ટ્વીટ કર્યું. એમાં એમણે બેટ દ્વારકાની ને બધી વાત કરી. એમાં એમણે એક વાક્ય લખ્યું હતું કે 2005માં અહીંયા 6 દરગાહ હતી, હવે અહીંયા કંઈક 68 થી વધારે કે 78 થી વધારે થઈ ગઈ છે. એક પ્રશ્ન આ નેતાઓ જાતે નહીં વિચારતા હોય કે 2005માં તમારી જ સરકાર હતી, 2022માં પણ તમારી જ સરકાર છે. 27 વર્ષના શાસન પછી તમે એ વાત પર કેવી રીતે વોટ લેવા નીકળો છો કે આ હિન્દુઓ ખતરામાં છે? જો એમના શાસનથી પણ હિન્દુ ખતરામાં છે તો હિન્દુ ક્યાં ખતરામાં નથી? તો પછી દેવાંશીબેન, બોલિવૂડમાં ઋષિકેશ મુખર્જી, બાસુદા, સાંઈ પરાજપે એમના પિક્ચર છે ને એ રિયલ એન્ટરટેનમેન્ટ પિક્ચર છે. એ વિકાસ જેવા છે. વિકાસ તમને સારો લાગે, વિકાસ શબ્દ તમને બહુ ગમે, હુફાળું નામ લાગે, એમ તમને પોઝિટિવ આખી એનર્જી પેદા કરે, પણ એ વોટ ના લાવે. તમારે 100 કરોડનું બોક્સ પર સફળતા જોતી હોય તો તમારે મસાલાદાર પિક્ચર જોઈએ. પછી મનમોહન દેસાઈની પણ હોઈ શકે કે રોહિત શેટ્ટીની પણ હોઈ શકે. અને આ ધર્મ છે ને એ જ જે પેલા મસાલા ફિલ્મના ઇમોશન સાથે જે રમાતું હોય છે ને, બિલકુલ આ ધર્મ પણ એવી જ રીતે ઇમોશન અને સેન્ટિમેન્ટ સાથે રમે છે. એક પિક્ચર આવે એમાં હીરો હોય, એ પિક્ચરના છેલ્લે સુધી ભગવાન વિરોધી બતાવે, નાસ્તિક બતાવે, મંદિરમાં ન જતો બતાવે, અને છેલ્લે એની માતા બીમાર પડે અને એ મંદિરમાં જાય અને પિક્ચરમાં જે ઇમોશન આખું એક્સાઇટમેન્ટ ઊભું કરે, સેમ ક્લાઇમેક્સ પિક્ચરનું આવી ગયું છે. હવે આપણે 40 થી વધુ 50 દિવસ દૂર છીએ, એટલે હીરોએ મંદિરમાં જવું જ જોઈએ. તો જ સેન્ટિમેન્ટ અને તો જ ઇમોશન્સ ઊભા થાય અને તો જ વોટ મળે. વિકાસ છે ને એ તમને બહુ બધો 2-5 કરોડ રૂપિયા એટલે કે 2-5%, 5-25% તમારા જે કમિટેડ વોટ હોય એ તમને મળે, એનાથી વધારે નહીં. અને જો વધારે ના મળે તો સત્તા જાળવવી મુશ્કેલ થાય. એટલા માટેથી આ ઇમોશન્સ અને સેન્ટિમેન્ટ સાથે રમવું બહુ જરૂરી છે અને એ લોકો કરે છે, સફળતાપૂર્વક કરે છે. લોકો માની લે છે કે આ સાચી વાત છે. હવે હું સિમ્પલ સાદી વસ્તુ આપને કહું કે દશેરાના દિવસે શપથવિધિ થઈ, બરાબર છે. 36 કલાક સુધી કોઈ રિએક્શન નથી દિલ્હીથી. તમને 36 કલાક પછી સૌથી પહેલા દિલ્હીમાં ભાજપના નેતાઓએ રિએક્શન આપ્યું. એ પછી ગુજરાતમાં 11-12 વાગ્યા પછી પ્રતિક્રિયાઓ શરૂ થાય છે. તમે જુઓ, એમણે ભાજપના પ્રવક્તાએ કહ્યું કે 1956માં થઈ હતી, બરાબર છે, પણ અત્યાર સુધી કોઈને ખબર નહીં હતી. આ વસ્તુ છે ને ગૂગલ પર કમસે કમ 20 વર્ષથી ઉપલબ્ધ છે. જ્યારે શપથવિધિઓ થાય છે કે આવી રીતે ધર્મ પરિવર્તન થાય છે ત્યારે જાહેરમાં થાય છે, કે ખાનગીમાં ક્લોઝ ડોર મિટિંગમાં નથી થતી આ શપથવિધિ. બીજું એક સૌથી અગત્યની વસ્તુ છે કે આ જે ધર્મ છે એ ધર્મ ન તો ખ્રિસ્તી ધર્મ છે, ન મુસ્લિમ ધર્મ છે કે ન જૂ છે. આ હિન્દુનો જે ભાગ છે. ન ભાજપ કે કોંગ્રેસ કહી શકશે કે આ હિન્દુનો અંગ નથી. તો સવાલ એ છે કે આ પદ્ધતિનો વિરોધ કે શપથનો વિરોધ કેમ? આપણે એક દેશનું નાગરિકત્વ છોડીને બીજા દેશમાં જ્યારે નાગરિકત્વ લેવા જઈએ, કમલેશભાઈ બી સ્વીકારશે કે તમારે લેખિત આપવું પડે કે હું આ દેશનું નાગરિકત્વ છોડી રહ્યો છું, તો જ તમને બીજા દેશનું. આ એના જેવી વાત છે. સવાલ એ છે કે એમ કે છે કે પૂજા નહીં કરીએ અપમાન છે. એક માણસ ભગવાનનું બી અપમાન કરી શકે, આ જાણીને જ મને તો આશ્ચર્ય થાય છે. કમસે કમ હું એવું માનું છું કે આપણે એક પણ ભગવાન એટલા બધા સસ્તા નથી કે માણસ એનું અપમાન કરી શકે. પણ લોકોના મગજમાં ઘૂસાડવું, એમણે કીધું કે કરોડો લોકોની લાગણી દુભાઈ, સ્પોન્ટેનિયસ રિએક્શન હતું. બીજે 5મીએ તો છોડો, બીજે દિવસે દિલ્હીમાંથી એક સામાન્ય નાગરિક બહાર નથી નીકળ્યો, ગુજરાતમાંથી એક સામાન્ય નાગરિક બહાર નથી નીકળ્યો. તમે જે દાખલો આપ્યો રાતોરાત, તમે જો રિએક્શનની આખી શરૂઆત થઈ ને એ પછી રાતના હોર્ડિંગ્સ લાગ્યા છે. અને આખા ગુજરાતમાં હોર્ડિંગ્સ ત્યારે જ લાગે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝડ સંસ્થા એની પાછળ હોય, કારણ કે તમે એની ડિઝાઇન જુઓ, તમે એમાં સ્લોગન્સ જો બધે જ કોમન છે. એટલે બહુ ઓર્ગેનાઇઝ આખો પ્રોપેગેન્ડા હતો
કે કોઈની ઇમેજ કેમ ટાર્નિશ કરવી અને શા માટે એમને ટાર્નિશ કરવાની જરૂર પડી ને એ જ મોટો ખેલ છે. બિલકુલ એક ખેલ સમજીએ નેક્સ્ટ રાઉન્ડમાં, પણ મારે ડોક્ટર કમલેશ રાજગોર એ સમજવું છે કે જ્યારે કામની ચર્ચાઓ થાય જ્યારે, અને એ પણ ઇવન જ્યારે પ્રધાનમંત્રીના કામોની પણ ચર્ચાઓ થાય, તો ભારતીય જનતા પાર્ટીમાં છે એકચ્યુઅલી બતાવવા માટે ઘણું બધું છે. એ યોજનાઓ છે જે કાર્યાલયો થકી ત્યાં પહોંચી રહી છે, એ સિસ્ટમ છે, વિધવા સહાયની યોજના હોય, તમે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું હોય, કિસાન સન્માન નિધિ હોય, પીએમજય હોય ને એવી ઘણી બધી યોજનાઓ ગુજરાતમાં પણ જે ઘણું બધું લાગુ થતું હોય છે. તો આ કોઈ જ વાતો પર તમને એટલો કોન્ફિડન્સ નથી હોતો. અને ધર્મની વાત, તો ધર્મનું તો આપણે પોષણ કરવાનું હોય છે. આપણે કોણ ધર્મનું રક્ષણ કરવા વાળા જે દરેક વખતે નીકળી પડીએ છીએ કે નહીં આ ધર્મ આ અધર્મી છે, કોણ નક્કી કરશે? આપણે તો કૃષ્ણ છીએ નહીં કે આપણે કહીશું કે આ કૌરવ છે ને આ પાંડવ છે. આપણે થોડું નક્કી કરવાનું છે કે કોણ કૌરવ કોણ પાંડવ. નહીં, ચોક્કસ દેવાંશીબેન, આપણે કૃષ્ણ નથી અને અમે ભારતીય જનતા પાર્ટી વાળા તો કૃષ્ણના અવતાર તરીકે અમે કહેતા પણ નથી. અમે એવું પણ કહેતા નથી કે કંસની ઓલાદોને અમે સફારો કરી દઈશું. અમે ચોક્કસ ધર્મનું રક્ષણ કરવા માટે બી કદાચ શક્તિમાન છીએ કે નહીં એ તો પ્રજા જ જાણશે. પરંતુ જ્યારે અમારા ધર્મને અને અમારા કુળ દેવતાઓ દેવી દેવતાઓનું જ્યાં અપમાન થતું હોય ત્યારે અમારી સ્વાભાવિક પ્રતિક્રિયા હોય છે. પરંતુ આ પ્રતિક્રિયાની અંદર એવું પણ નથી હોતું કે અમારા જે બીજા કામો છે એને અમે પ્રજાની વચ્ચે નથી લઈ જતા. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સ્પષ્ટ કીધું, જો કોંગ્રેસની સારી વાત કરી, કોંગ્રેસને પણ ગમી, અને એ વાત સાચી છે કે કોંગ્રેસે આટલી પત્રિકાઓ વેચી છે, કોંગ્રેસે ગામે ગામ ગયા છે, સારી વાત છે. તો આઈબીના રિપોર્ટ પ્રમાણે સાહેબને પણ ત્યાં દિલ્હી બેઠા બેઠા કોંગ્રેસ શું કામ કરી રહ્યું છે એની ખબર હશે, ત્યારે કીધું હશે. અને એના અનુસંધાનમાં જ આદરણીય પ્રધાનમંત્રીએ અમારા કાર્યકર્તાઓને કીધું છે કે ભાઈ તમે સચેત રહેજો, ગફલતમાં ના રહેજો. હવે ઝેર ઓકવું કે ઝેર નથી ઓકતું એ તો પ્રજા નક્કી કરશે. અમે તો કહીશું કે નહીં કહીએ, પણ અમારું તો કઈ રીતે માનશે નહીં માને એ તો પ્રજા નક્કી કરશે. પરંતુ હું એટલું જ કહું છું સાહેબ, કોઈ પણ વસ્તુ છેલ્લે તો ધર્મ ઉપર જ જતું હોય છે અને ધર્મ આધારિત જ હોય છે. હું મારી રાજકીય કારકિર્દી હોય એ પણ ધર્મ આધારિત છે. ધર્મ એટલે જો ઝાલા સાહેબ એવું જ કહેતા હોય કે હું જે ધર્મ કરું છું એને કોઈ નીચો પાડી દે છતાં પણ હું પ્રોપેગન્ડા કોઈ કરે એ ખોટો સાબિત થાય તો હું એ માનવા તૈયાર નથી. જે લોકો કરી રહ્યા છે એ લોકો પણ ખબર છે કે એ શું કરી રહ્યા છે અને ત્યારે જ એ લોકોએ તરત બીજા દિવસે રાજીનામું લીધું છે. એ લોકોને અત્યાર સુધી બીજા લોકો જાહેરમાં કરતા હતા ત્યારે બીજા લોકોની સામે આંગળીઓ કરે છે ત્યારે એમને કંઈ નથી દેખાતું. ત્યારે પોતાની સામે આંગળી થાય છે ત્યારે તરત જ એમને એમ દેખાઈ જાય છે કે ભાઈ આ પાર્ટી આ એક પાર્ટી છે, વિકાસના મુદ્દા ભટકાઈને બીજે કે તરફ જઈ રહ્યા છે. અમે ચોક્કસ આદરણીય નરેન્દ્રભાઈએ કીધું છે કે ભાઈ 20 વર્ષ પહેલા ગુજરાતની અંદર કર્ફ્યુ શબ્દ ક્યાં હતો, હવે શું છે, આ મુદ્દા લઈને અમે પ્રજાની સમક્ષ જઈએ છીએ. 20 વર્ષ પહેલા આ માતાજીનું પાવાગઢ ધામ ક્યાં હતું, સરદાર જેની આપણે સ્ટેચ્યુ યુનિટી બનાવી એ શું હતું, આ વિકાસના કામો લઈને અમે બધાની વચ્ચે જઈએ છીએ. પરંતુ લોકો જ ક્યાંક ને ક્યાંક આ વિકાસના મુદ્દાઓ ભટકાઈ જાય એવા મુદ્દાઓ લઈને સામે આવે છે. અમે ત્યાં ક્યાંક પ્રતિક્રિયા આપીએ છીએ તો ચોક્કસ એવું લાગે છે કે અમે ધર્મના શરણે જઈએ છીએ. ભાઈ, ધર્મના શરણે જવું એ તો સ્વાભાવિક કોઈ પણ વ્યક્તિ માટે છે અને જવું જ જોઈએ. અંતે કદાચ આ અંતમાં આ જીવન મળ્યું છે એ ભગવાનના શરણના કારણે મળ્યું છે અને એ ધર્મના શરણના અંતે અમે છેલ્લો શ્વાસ પણ આ ધર્મના આધારે જ છોડીશું. તો પહેલો શ્વાસ અને છેલ્લો શ્વાસ ભગવાને આપેલો છે. ઘણી વાર કહે છે કે અમારે હાઈકમાન્ડ ઉપરવાલા. અરે ભાઈ, ઉપરવાલાના ભરોસે જ છે આ દુનિયા. તો અમે ઉપરવાલાના ભરોસે જ છીએ. ભારતીય જનતા પાર્ટીમાં કાલે શું થવાનું છે એ મને પણ ખબર નથી ને તમને પણ ખબર નથી. તમે કહો છો ઉપરવાલાના ભરોસે છે, તો અમે પણ આખી દુનિયા ઉપરવાલાના ભરોસે છે અને ઉપરવાલાના ભરોસે અમે જીવી રહ્યા છીએ. લોકોના કામ કરી રહ્યા છે, લોકોને પ્રેમ મેળવી રહ્યા છે, લોકોનો આશીર્વાદ મેળવી રહ્યા છે અને લોકો જ્યાં સુધી આશીર્વાદ આપશે ત્યાં સુધી ચોક્કસ એન્ટી ઇન્કમની વાત કરે છે. અમારે વિકાસના કામો લઈને અમે જોયું છે કે વિકાસના કામો કરતા કરતા બીજી પાર્ટીઓને વિકાસનો મુદ્દો અને વિકાસ શબ્દ વાપરવો પડ્યો. બીજા રાજ્યોની અંદર પણ વિકાસનો કામો કરવા પડ્યા. પહેલા બીજા ગુજરાત કરતા બીજા રાજ્યોની અંદર જયારે ચૂંટણી આવતી હતી ને ત્યારે જાત નાત અને એવા ઘણા બધા ભેદભાવથી ચૂંટણીઓ થતી હતી. પરંતુ એ બીજા રાજ્યોમાં પણ નથી થતી. ગુજરાત મોડેલનું એ લોકોએ પણ અનુસરણ કર્યું, એમણે પણ વિકાસ કર્યો. હવે રાજસ્થાન પણ એવું કહી રહ્યું છે કે અમે વિકાસ કર્યો છે. એટલે વિકાસનું મોડેલ લઈને બધા જ લોકો આગળ ચાલે છે અને વિકાસ પ્રજાને સ્વીકાર
કાર્ય હોય છે. કદાચ ઝાલા સાહેબ કે એની સાથે હું સંમત હોઉં કે લોકો એનો મુદ્દો અમુક પર્સન્ટેજ સિવાય નથી વધતો, તો એ લોકોએ વિચાર કરવાનો છે કે આવનારા દિવસોમાં નાત, જાત, ધર્મ અને જાતિ અથવા એ બધું ભૂલીને આપણે વિકાસ તરફ આગળ વધીશું તો સૌનો સાથ અને સૌનો વિકાસ થવાનો છે. હા, પણ યાદ કરાવજો છેલ્લા દિવસોમાં વિકાસ, કેમ કે જે સ્પીડમાં પેલું ડાયલ્યુટ થઈ રહ્યો છે વિકાસનો મુદ્દો અને ચારે બાજુ ધર્મ થઈ રહ્યું છે, એટલે આ અઘરું છે. બીજું કયા ઉપરવાળા એનું કન્ફ્યુઝન રહ્યું મને થોડું, હું નેક્સ્ટ ટાઈમમાં પૂછીશ. તમે કહું તમે ઉપરવાળાના ભરોસે છો, પણ તમે દિલ્હીવાળા ઉપરવાળાના ભરોસે કે ખરેખર ઉપરવાળાના ભરોસે છો? એ આપણી સાથે વિષ્ણુભાઈ પંડ્યા પણ જોડાઈ ગયા છે. દિલ્હીમાં જે ઘટના થઈ સર, એના પછી એ કહી રહ્યા છે ધર્મમ શરણમ ગચ્છામી, જવું જ પડે છે. એમણે એ લોકોએ કહ્યું કે ધમ્મમ શરણમ ગચ્છામી, બુદ્ધના શરણે અમે ગયા છીએ. ધર્માંતરણ 1956 થી આ વાત ચાલી આવી છે. એક ચૂંટણીમાં આને મુદ્દો બનાવીને વિવાદ ઉભો કરવાથી ને આની અંદર આમ તો હિન્દુનું અંદરનું આખું કે એ પણ હિન્દુ ધર્મમાં જ આવે છે, અલ્ટિમેટલી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે, પણ એમને એવું લાગે છે કે અમને તિરસ્કૃત કરે છે એટલે છોડીને બીજો એક ધર્મ અંગીકાર કરવાની વાત કરે છે. આમાં હિન્દુ મુસ્લિમનો એંગલ ક્યાંથી આવ્યો એ સમજવું છે. ક્યાં આવ્યો છે? હોર્ડિંગ્સમાં હિન્દુ મુસ્લિમ એવી વાત થઈ છે. હા, કેમ કે કેજરીવાલને ટોપી પહેરાવી છે અને બુદ્ધ ધર્મ વાળા ટોપી નથી પહેરતા. જુદી જુદી ટોપીઓ બધા પહેરતા હોય છે. મૂળ વસ્તુ જે છે હા, એ 1956માં ડોક્ટર આંબેડકર એમણે નાગપુરમાં સૌથી પહેલા આ શરૂઆત કરી અને એમાં એમણે આ પોતાની કેટલીક જે પ્રતિજ્ઞાઓ છે એ સામેલ કરી હતી. હવે ડોક્ટર આંબેડકરનો સમય 1956નો હતો અને એ વખતે એટલા બધા ઘવાયેલા હતા હિન્દુ ધર્મની અંદર પણ જે કેટલાક દૂષણો છે અને પહેલાં વધારે હતા, એને કારણે આ એક આખો વર્ગ અલગ થવા માંડ્યો હતો. એને આંબેડકરે શીખ, મુસ્લિમ કે બાકી કોઈ ધર્મને બદલે ઈસાઈ કે એ બધાએ પ્રયત્ન કર્યો હતો, પણ એણે બૌદ્ધ ધર્મ પસંદ કર્યો અને એનું કારણ એમણે એ બતાવ્યું હતું કે ભાઈ બૌદ્ધ ધર્મ પણ છેવટે તો હિન્દુ જીવન દર્શનનો એક ભાગ છે. એમણે લખ્યું છે, આપણે હું નથી કહેતો. અને એ રીતે એમણે કરેલું. પણ પછી આંબેડકરજીના ખભા ઉપર બેસીને આખા દેશમાં જે જુદી જુદી રીતે આ પ્રયત્નો કરવામાં આવે છે અને અઘરું છે આંબેડકર વિશે ખરાબ કહેવું કે સાચું બોલવું. અરુણ શૌરીનું એક પુસ્તક છે આંબેડકર સાહેબ ઉપર અને એમાં એમણે એની ડિટેલ્સ ઘણી બધી અલગ પ્રકારની આપી છે. તો એને કારણે બિચારાને પૂનામાં ગયા તો એનું મોઢું કાળું કરવામાં આવ્યું અને એવું બધું કર્યું. અમદાવાદમાં આવું હતું પણ મને પૂછ્યું હતું કે ભાઈ આવું થાય તો શું થાય. એટલે આખી વાત એક સામાજિક સંદર્ભમાં આવે છે અને સામાજિક સંદર્ભને એમણે રાજનૈતિક સંદર્ભમાં એ રીતે લીધો કે ત્યાં એમણે જાહેરમાં એક મિનિસ્ટર હાજર રહ્યા અને એણે આ બધી શિક્ષા દીક્ષાની પ્રતિજ્ઞાઓમાં સામેલ થયા. પોતે કહ્યું કે મેં પણ પ્રતિજ્ઞા લીધી છે. આ પ્રતિજ્ઞા ભલે લીધી, આપણને વાંધો નથી, પણ એ પ્રતિજ્ઞામાં જ્યારે તમે એમ કહો કે હું રામમાં નથી માનતો, હું શિવમાં નથી માનતો, કૃષ્ણમાં નથી, તો પછી કોને માનો છો? તો કે બુદ્ધમાં માનું છું. એમનો ઈરાદો સાચો છે, પણ એના જે વાક્ય રચના છે, વિધાન, એ 1956માં આંબેડકરે કહ્યું હતું અને 2022માં જે પરિસ્થિતિ છે એમાં એ બદલાવવું જોઈએ. મૂલ્યાંકન આંબેડકરવાદીઓએ જ કરવું જોઈએ કે ભાઈ આ પ્રકારનો જો આપણે કહેશું તો ઉહાપોહ થશે. આ દેશમાં કેટલા બધા સંપ્રદાયો છે, પોતપોતાની આસ્થાઓ છે. હવે એ આસ્થાઓ ઉપર તમે આઘાત કરો અને સીધો આઘાત થયા કે ભાઈ હું તમારામાં નહીં માનું, ભલે નહીં માનો, પણ તમે નહીં માનો એ કહેવાની આવશ્યકતા, તમે માનો છો એમાં એટલું જ કહો. આ પ્રશ્નને કારણે આ પ્રશ્ન ચગ્યો અને ગુજરાતમાં પણ એને કારણે થોડીક ક્રિયા પ્રતિક્રિયા થઈ છે. પણ હું એમ નથી માનતો કે આ ધમ્મમ શરણમ ગચ્છામી જેવું છે. આ માત્ર એક ચાના પ્યાલામાં એક તોફાન થાય ને એ પ્રકારનું છે. મુદ્દાઓ બીજા જ છે અને બાકી બધા જે મુદ્દાઓ છે ગુજરાતમાં આજે પૂરજોશમાં બધા જ પક્ષો, તમામ પક્ષો, મારી જાણકારી પ્રમાણે લગભગ 27 પક્ષો ગુજરાતમાં લડી રહ્યા છે અને જુલાઈ મહિનામાં ચૂંટણી પંચના ચોપડે જુઓ તો 700 અનઅધિકૃત રાજનીતિક પક્ષોની નોંધણી થઈ છે. એટલે પક્ષો તો આવવાના જવાના. લોકશાહીનું આ તો કાં તો લક્ષણ છે અથવા અપલક્ષણ છે, બેમાંથી એક. કારણ કે છેવટે તો લોકો પસંદ કરશે, પણ લોકો પસંદ કોને કરશે, કેવા પક્ષને પસંદ કરશે, શા માટે કરશે, તો એનું એક નિશ્ચિત બંધારણ હોય, નિશ્ચિત નીતિ સિદ્ધાંત અને વિચાર હોય, એનો કાર્યક્રમ હોય.
મને લાગે છે કે એવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમ વિના ઉપર છલી એક આમ રેવડી બજાર ઊભી કરી દેવી, એ જે આમ આદમીએ કર્યું છે એ અહીં બહુ, ગુજરાત ઇઝ એ વેરી કેલ્ક્યુલેટિવ પ્રોવિન્સ. અહીં આ ન ચાલે સાહેબ, ક્યાંય ન ચાલે આમ તો, પણ ગુજરાત રસ્તો બતાવશે. એટલે એ તિકડમબાજીમાં પછી એને ક્રિયા પ્રતિક્રિયામાં કેજરીવાલે કંસની ઓલાદ ને વગેરે વગેરે શબ્દો વાપર્યા. આ અપશબ્દોની રાજનીતિ આ વખતે ગુજરાતના રાજકારણમાં, ચૂંટણી કારણમાં સૌથી વધારે પ્રદૂષિત છે. અને આ પ્રદૂષણને કઈ રીતે દૂર કરવું એ બધા પક્ષોએ વિચાર કરવો જોઈએ. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે. બ્રેક પછી હું હેમાંગભાઈ આપની પાસે આવું. એ વાત તો હું માની રહી છું કે વર્ષોની ચૂંટણીઓમાં, એટલે હું એટલીસ્ટ હું જેની સાક્ષી રહી છું, એ ચૂંટણીઓમાં આ ચૂંટણી થોડી વધારે પ્રદૂષિત રહેશે. શબ્દોની વાતમાં અમે માની રહ્યા છીએ. અને પ્રદૂષિત મુખ્યત્વે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. અમારે પૂછવું તો આમ આદમી પાર્ટીને પણ હોય છે, પણ ભાજપના નેતાઓ શરમાય છે એમનાથી, એટલે સીધા સામે નથી આવતા, પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પાછા સવાલો કરતા હોય છે એકબીજાને. બ્રેક પછી સમજીશું જે સરે કહ્યું કે આ રેવડી બજાર ગરમ છે, અને શું એમણે કહ્યું કે અહીંયા આવા મુદ્દાઓ નથી ચાલતા, તો શું કોંગ્રેસ ચાલશે આ વખતે, કે પછી એ બંનેની કોની મેજર ફાઇટ કોની દેખાઈ રહી છે. રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. હેમાંગભાઈ, કોંગ્રેસ માટે એક જે ઇવન આજે પ્રધાનમંત્રીએ પણ જે વાત કરી કે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ કામ કરી રહી છે. અત્યારે અહીંયા ટીવી ડિબેટ્સમાં કે જે વોકલ છે, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી, બંનેનો વોટર બોલે છે, ખુલીને બોલે છે. સોશિયલ મીડિયા પર કદાચ એનો પ્રભાવ દેખાતો હશે, રિએક્શન્સમાં દેખાતો હશે, પણ જ્યારે તમે ગામડાઓમાં જાઓ છો તો ત્યાં આજે પણ કોંગ્રેસ છે. ત્યાં લોકો આજે પણ કોંગ્રેસના કેન્ડિડેટ્સની, ઉમેદવારની વાત કરતા હોય છે. પ્રશ્ન ક્યાં છે કે ઉમેદવાર આધારિત છે કોંગ્રેસ, જે તે કાસ્ટ ઇક્વેશન્સ આધારિત છે કોંગ્રેસ, અને એ જ ઉમેદવારો જ્યારે પક્ષ છોડીને જતા રહે તો ત્યારે કોંગ્રેસની પાસે કશું નથી બચતું. એમ કરતા કરતા કોંગ્રેસે ઘણી બધી બેઠકો ગુમાવી દીધી. હજુ પણ એ વાતનો ખતરો છે કે કેટલાક લોકો હજુ પણ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે. તો આ ધીમે ધીમે થઈ રહેલું નુકસાન છેલ્લે કોંગ્રેસ જ કોંગ્રેસને ખતમ કરી રહી છે ને. દેવાંશી, તમારો ક્વેશ્ચન છે, પણ હું તમને કહું કે વિપક્ષની અંદર રહીને પ્રજાલક્ષી રાજનીતિ કરવી ને એ કાયરોનું કામ નથી. ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ અપનાવી રહી છે. તમે જોઈ શકો છો, લાલચ આપે છે, લાલચથી વશ ના થાય તો ધમકી આપે છે, ધમકીથી વશ ના થાય તો મારવામાં આવે છે. અનંત પટેલનો તાજેતરનો દાખલો છે, તમે જુઓ. અમારા યુવા ધારાસભ્ય જે આદિવાસીઓ માટે લડાઈ લડતા હતા, નર્મદા તાપી પાલ લિંક યોજના, જે ભારતીય જનતા પાર્ટીને નતમસ્તક થવું પડ્યું એમને, એ યોજના પહેલા સ્થગિત કરવી પડી અને પછી બંધ કરવી પડી. ખેડૂતોના કાળા કાયદા પછી જો ભારત દેશની અંદર કોઈ મોટી યોજના સ્થગિત કરવી પડી હોય કોંગ્રેસના આંદોલનથી, તો નર્મદા તાપી પાલ લિંક યોજના હતી. અને આના માટે થઈને તમે અનંત પટેલ ઉપર થયેલો હિચકારો હુમલો તમે જુઓ. એમની ઉપર જે હુમલો થયો, હજી તો એમની ઉપર હુમલો થયા પછી હજારો આદિવાસીઓ અને એમના સમર્થકો ભેગા થાય, ત્યાં આવીને આ ગાંધીવાદી વિચારધારા ધરાવતો વ્યક્તિ એમ કે આપણે કાનૂન હાથમાં લેવાનું નથી, આપણે તોફાન નથી કરવાના. અમારા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ હોય કે અમારા પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા હોય, યુવા નેતા, ત્યાં જાય અને ત્યાં જઈને કહે કે આપણે કોઈ તોફાન નથી કરવાનું. સરકારને 72 કલાક આપ્યા, 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું કે તમે ગુનેગારોને પકડો. એ 72 કલાકને અત્યારે 24 કલાક 48 કલાક જેવા થવા આવ્યા છે. ગુનેગારો પકડાયા નથી. આ જે છે ભારતીય જનતા પાર્ટીને, જે કોંગ્રેસના મજબૂત જે નેતાઓ છે એ સામ દામ દંડ ભેદથી વશ નથી થયા. એમના માટે આવા પ્રકારના એ લોકો હુમલા પણ કરી રહ્યા હોય. આવી પરિસ્થિતિની અંદર મને ગર્વ છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ, સુરતની અંદર 4 કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદીજી આવ્યા ને એમને કાળા વાવટા પકડાયા, ખાલી ફરકાવ્યા, એમને પાસામાં નાખી દીધા છે. એક જણને જુનાગઢ, એક જણને રાજકોટ, આવી રીતે પ્રયત્ન કર્યા હોય. ત્યારે દેવાંશી, હું તો સેલ્યુટ આપું છું કોંગ્રેસના કાર્યકર્તાઓને કે તમારા કારણે આજે લોકશાહી જીવંત છે. અને એ જ કોંગ્રેસના કાર્યકર્તાઓને, એ જ કોંગ્રેસના જે અત્યારના રહેલા નેતાઓ છે એ 2022ની અંદર પ્રજાલક્ષી જે પણ કાર્યો છે એ કરવાના છે ને એના માટે અમે કટિબદ્ધ છે. દેવાંશી, અહીંયા વિષ્ણુભાઈ પદ્મશ્રી છે, માન્ય ઝાલા સાહેબ છે, અને તમે 3 બોલતા હોય ને ત્યારે અમારે હમણાં બ્રેકમાં વાત થઈ કે અમારે તો વક્તા બનવું અમને ગમે છે રાજકીય માણસોને, પણ જ્યારે તમે બોલતા હોય ત્યારે શ્રોતા થઈ જવું ગમે છે. એવી સરસ તમે વાતો કરતા હોય છો. ધર્મની વાત કરી,
અમારામાં ખાલી એટલી જ વસ્તુ છે કે અમે અમારા ધર્મને માન આપીએ છીએ. હું પણ હિન્દુ છું, સનાતની હિન્દુ છું, બ્રાહ્મણ છું, સવાર સાંજ પૂજા કરું છું. મારા ઘરમાં પાણી આરે દીવો થાય છે ને તુલસી ક્યારેય દીવો થાય છે. પણ કદાચ અમે આના પોસ્ટરો બનાવીને મૂકીશું નહીં, એને મત લેવા માટે નહીં અમે કોઈ દિવસ આ વાત કરીએ. આજે હું જીએસટીવી ના માધ્યમથી કહું છું, અક્ષરધામની જમીન એ માન્ય માધવસિંહજી સોલંકીજીના સમયમાં આપવામાં આવી હતી. માધવસિંહજી સોલંકીના સમયમાં આપવામાં આવી હતી. એ જ રીતે અક્ષરધામ દિલ્હીની જમીન હોય તો એ આપવામાં આવી હતી એ શીલા દીક્ષિતજીના સમયમાં. પરંતુ ધર્મ જે છે એ કોઈ પણ ધર્મ હોય એ ધર્મને માન સન્માન આપવું જોઈએ, ધર્મની આસ્થાને ઠેસ ના પહોંચાડવી જોઈએ, અને ધર્મનો ઉપયોગ કદાચ રાજનીતિની અંદર મત લેવા માટે ના કરવો જોઈએ. એ વાત સાથે હંમેશા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ઓકે, કોંગ્રેસ આ વખતે હરેશભાઈ ફસાઈ નથી રહી ધર્મના મુદ્દામાં, કે ફસાવા વાળા બીજા કોઈ મળી ગયા છે? હજી તો મેચ જ ક્યાં શરૂ થઈ છે. અચ્છા, જ્યારે હજુ મેચ આવશે. શરૂ થાય, ક્લાઇમેક્સ આવે, ત્યારે એ ક્લાઇમેક્સમાં હંમેશા હડબડીમાં ભૂલો થતી હોય છે. એટલે આપણે હજી એ ક્લાઇમેક્સના સમયની રાહ જોવી પડશે કે ક્યારે ફૂલટોસ બોલ કોંગ્રેસના કયા નેતા નાખી દે છે, ને પછી ભાજપ જેમ 2 દિવસ પહેલા આખો મુદ્દો ચગાવ્યો એવી રીતે ચગાવે છે અને વાતાવરણ બદલે છે. આપણે જોવું પડશે. પણ બહુ સિમ્પલ સાદી વસ્તુ છે. મને એવું દેખાઈ રહ્યું છે, જે રીતે તમે ગઈકાલ ને પરમ દિવસનો અરવિંદ કેજરીવાલનો પ્રવાસ, એમનું સંબોધન તમે જુઓ તો એ આ વખતે મૂળ મુદ્દાને વળગી રહેશે. એટલે આ લોકો ગમે તેટલું એને ધર્મ તરફ વાળવા માંગશે, આપ ક્યાંય ને ક્યાંયથી ફરી એને મૂળ મુદ્દા ઉપર ખેંચી લાવશે. એની વચ્ચે અગર કોંગ્રેસ કોઈ ભૂલ કરી બી જશે તો પણ આમ આદમી પાર્ટી એનો વ્યાપ, એની અસર વધારવા માટે એટલી જોરથી એ આ મૂળ મુદ્દા, પછી શિક્ષણ, આરોગ્ય હોય કે અન્ય સુવિધા હોય, એના વિશે એ પ્રશ્નો કરશે ને પૂછશે. એટલે હું એવું માનું છું કે આ વખતની ચૂંટણીમાં ખરેખર જે મુદ્દાઓ પર ચૂંટણીઓ થવી જોઈએ એ થશે એવું મને વધારે દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પક્ષના નેતાઓ અત્યાર સુધી આપણને ખાલી વિકાસની વાતો કરતા હતા, પણ મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં એમને હિસાબ આપવો પડશે. એ સ્થિતિનું સર્જન આપ કરશે. કોંગ્રેસ એમાં શું ભૂમિકા ભજવે છે એ આપણે જોવાની રહેશે કે ખરેખર આપની જેમ એ પણ મૂળ મુદ્દાઓ પર ટકી રહી અને ભારતીય જનતા પક્ષને 27 વર્ષનો હિસાબ આપવા માટે મજબૂર કરી શકે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ થવાનો છે. બિલકુલ. હું કમલેશભાઈ તમારી પાસે આવું, પણ એ પહેલા મારે વિષ્ણુભાઈ પાસે જવું છે. સર, તમે કહ્યું કે 27 જેટલા પક્ષો, બાકીના 700 પક્ષો, આ બધા લોકો રજીસ્ટર્ડ છે, આ બધાની વાતો થાય છે. શું આમ આદમી પાર્ટી એટલો નાનો પક્ષ છે કે એને કન્સિડર ન કરવો જોઈએ? એટલા માટે કે જો એનો એટલો વ્યાપ કે એની અસર ન હોત તો એના આટલા મોટા હોર્ડિંગ્સ કોઈએ શું કામ રાખ્યા હોત? કન્સિડર તો કરી રહ્યા છે. આપને ગુજરાતમાં જે પ્રવેશ કર્યો એક મહત્વની ઘટના છે, સવાલ જ નહીં. પણ હું તો એટલા માટે કહું છું કે જુદા જુદા પક્ષો પણ કેટલોક ભાગ ભજવે છે અને મોટા ગજાના લોકોએ કર્યો છે. 1952માં આચાર્ય કૃપલાણીએ કૃષક મજદૂર પ્રજા પક્ષ આવું સ્થાપિત કર્યો હતો. વિદ્યાપીઠના આચાર્ય, શુદ્ધ કોંગ્રેસ ગાંધીજન, અને એમણે બહુ મોટી, અને માત્ર ગુજરાત પૂરતો, અને ગુજરાતમાં એ વખતે કોંગ્રેસનો દબદબો હતો એટલે કૃપલાણીના પક્ષના બધા જ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. એના પછી મહાગુજરાત જનતા પરિષદ આવી. હવે નાનો પક્ષ નહોતો, મોરચો હતો, એટલું જ કે પક્ષ નહોતો, પણ એને પણ મોટી એક છલાંગ લગાવી અને ખરેખર તો 1960ની ચૂંટણી, 62ની ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદ જેવો પ્રાદેશિક પક્ષ ગુજરાતમાં રાજ્ય કરી શકે એવી સ્થિતિ હતી, ન થયો. સ્વતંત્ર પક્ષ તો અખિલ ભારતીય પક્ષ હતો ભાઈ કાકા વખતે, એ પણ એની પણ શક્યતાઓ ન રહી. એટલે કોંગ્રેસના મૂળિયા આપણે ગમે તેટલી ટીકાઓ કરો કે વિરોધ કરો, પણ એની એક પ્રજાકીય પરંપરા સ્વતંત્રતા જંગ સુધીની છે, અને એને કારણે એમની પાસે રચનાત્મક કાર્યકર્તાઓ છે, એમની પાસે જુદી જુદી સંસ્થાઓ પહેલાથી છે, અને એને કારણે કોંગ્રેસને આપણે ઉપેક્ષિત કરી શકાય એવું નથી. પણ આપ જ્યારે આવ્યો છે અત્યારે, તો એને પંજાબની લાલસાને કારણે ગુજરાતમાં આવ્યો છે. એને એમ થયું કે પંજાબમાં કોંગ્રેસને આપણે પાડી દીધી, આમે ક્યાંય હતી જ નહીં એની પરિસ્થિતિ, એટલે અહીં પણ આવું થઈ શકશે. પણ અહીં ભાજપ છે, ભાજપ વર્સિસ આપ કે ભાજપ વર્સિસ કોંગ્રેસ, આ બે સમીકરણો આ વખતે ચાલવાના છે. અને એ સમીકરણોમાં
અંગત રીતે મને એવું માનવું છે કે કોંગ્રેસ વર્સિસ ભાજપ જ આ વખતની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે. ઓકે, તો ડોક્ટર કમલેશ રાજગોર, તો પછી તમને આ વખતે લડાઈ દરેક વખતની જેવી આસાન લાગે છે? કેમ કે કોંગ્રેસની સામે જ્યારે ભારતીય જનતા પાર્ટી લડે તો દરેક વખતે તમને બહુ આસાન લાગતું હતું, કેમ કે છેલ્લે વિસાવદર જેવું છે તો એક કામ કરો, ત્યાં જીતાયું નથી તો હર્ષદભાઈને લઈ લો, આ બાજુ આ બેઠક છે તો અહીંયાથી આમ લઈ લો, ઇઝીલી થતું હતું. આમ આદમી પાર્ટી હજુ એકદમ નવી છે, એમની પાસે કોઈ એવા ચહેરા નથી કે જે તમને અત્યારે જોઈને એવું લાગે એ મુદ્દાઓ પર લડવાની વાત અત્યારે કરી રહ્યા છે. બીજું કે એમની પીચ પર ખેંચીને લઈ આવે છે દરેક વખતે ચૂંટણી. તો પક્ષ જ નથી. આપ બહુ કડવું સત્ય એ છે કે પક્ષ જ નથી. રાજનીતિક પક્ષ ગણી શકાય એવી એની હાલત જ નથી. તમે ચૂંટણી પછી જોજો. અચ્છા, હા, કે એક ભૂમિકા જોઈએ એની, એ વિચારધારા જોઈએ, સંગઠન જોઈએ, એની સંસ્થાઓ જોઈએ. કશું જ નથી ગુજરાતમાં. બસ એક કેજરીવાલ આવે છે અને છોકરાઓ એના 1000 જે બોલાવેલા હોય એ પહેલી હરોળમાં હોય છે અને પાછલી હરોળમાં હોય છે. જિંદાબાદ મોટલાબાદ થાય છે, વાત પૂરી થાય છે. આ ખરા અર્થમાં આપે અહીં કરવા જેવું જોતું હતું કે એક રચનાત્મક, પણ એની પાસે કાં તો સમય નથી અથવા તો એની ટેવ નથી. તો પછી ભારતીય જનતા પાર્ટી આટલી સિરિયસલી શું કામ લઈ રહી છે? બેશક લેવી જોઈએ. કોઈ પણ જો ચાણક્યનો એક વિધાન છે કે નાનામાં નાનો શત્રુ હોય એને પણ ધ્યાનમાં રાખવો જોઈએ રણનીતિમાં. જ્યારે આદરણીય અમિતભાઈ અમારી વચ્ચે આવે છે, રાષ્ટ્રીય અધ્યક્ષ થયા હતા ત્યારે આયા, અને પછી અત્યારે ગૃહમંત્રી બન્યા રાષ્ટ્રીય લેવલે તો પણ આવે છે. અને એ એક પણ દરેક વાતમાં અમને કાર્યકર્તાઓને કહેતા હોય છે કે કોઈ પણ ચૂંટણી નાની હોય, સહકારી બેંકની હોય કે ત્યાંથી માંડીને કોઈ નાની સેનેટની ચૂંટણી હોય કે કોઈ પણ હોય, તમારે દરેક વાતને ગંભીરતાથી લેવી જોઈએ. એટલે સામે કોણ છે એને પણ ગંભીરતાથી લેવો જોઈએ અને તમે શું કરી રહ્યા છો એને પણ ગંભીરતાથી લેવું જોઈએ. એટલે અમારી તો ટેવ જ છે કે ભાઈ કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય અમે ગંભીરતાથી લઈએ છીએ, પ્રજા સમક્ષ જઈએ છીએ, પ્રજાનો પ્રેમ મેળવીએ ના મેળવીએ એ પછીનો વિષય છે, પરંતુ અમે જે કામો કર્યા છે એ લઈને અમે આ વખત પણ પ્રજા સમક્ષ જઈશું. ક્યાંક કોઈક વ્યક્તિ જેમ કીધું ને કે ભાઈ કોઈ બાઉન્સર નાખશે તો બાઉન્સર નાખનારો જો એ લોકો બાઉન્સર નાખે તો અમે ક્યાંક પ્રતિક્રિયા આપીશું. તો એમાં એ ચૂંટણી મુદ્દો ભટકાઈ જાય તો એમાં વાંક બાઉન્સર નાખવાનો ઝાલા સાહેબ હોય ને. એ તો સ્વાભાવિક છે ને કે અમે તો અમારા કામો લઈને અમે વિકાસના કામો જે 5 વર્ષે 2017 ની અંદર સાહેબ સૌથી વધારે એન્ટી ઇન્કમ્બન્સી કદાચ હું જોઈ રહ્યો હતો કે મેં જોયું છે 2017 ની ચૂંટણી લડાતી હતી ત્યારે અમને સૌથી વધારે ડર એ હતો કે દરેક સમાજ ને જુદી જુદી રીતે કોંગ્રેસે જે રીતે કર્યું હતું એ અમારી સામે આવ્યો હતો. પાટીદાર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, દલિત સમાજ હોય, અને અમે લોકો એકલા હાથે ચૂંટણી લડતા હતા. અને એ એવી રીતે લડતા હતા કે સાહેબ એ વખત તો અમને એમ થતું હતું કે આપણા જે કામો કરેલા છે અમે ભૂલી જઈશું, પરંતુ પ્રજાએ અમને પ્રેમ આપ્યો. પછી પ્રજાએ પ્રેમ આપ્યો ત્યારે અમને આદરણીય નરેન્દ્રભાઈ અને મોદી સાહેબે અને અમિતભાઈએ એ જ શીખવાડ્યું કે ભાઈ અમારા ચહેરા જોઈને જો તમને આ લોકો આટલો પ્રેમ અને એ આપે છે તો હવે તમે એવા કામ કરો 5 વર્ષ કે આવનારા દિવસોની અંદર પ્રજાની વચ્ચે જાઓ ત્યારે પ્રજા એટલું સમજે જે પણ સમસ્યાઓ છે એ શું બીજા લોકો સોલ્વ કરી શકશે? નહીં કરી શકે. તો તમને જ પ્રેમ મળવાનો છે. એટલે અમે એ લોકો જે લોકો જે રીતે અમને માર્ગદર્શન આપે છે એ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરે છે. આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે સૂર્ય મંદિર આ મોઢેરાનું મંદિર કાલે જે રીતે ભવ્ય ઉદ્ઘાટન થયું એ જોઈને આદરણીય મોદી સાહેબે કીધું, ભૂપેન્દ્રભાઈએ જે 1 વર્ષની અંદર કામ કર્યા છે એ લઈને અમે લોકોની પ્રજાની વખતે જવાના છીએ. તો ચોક્કસ અમે વિકાસના કામો કર્યા છે. વિકાસના કામો કેટલા ચાલશે નહીં ચાલે એ તો આવનારા દિવસો કહેશે, પરંતુ જો ભટકાવવા માટેની જે વાત કરશે એ સામેથી કોઈ બાઉન્સર કરે તો એમાં તો અમારે કંઈક જવાબ આપવાનો હોય છે. પરંતુ અમે જે કામ કર્યા છે એ કીધા છે, કીધું છે એના કરતા સવાયું કર્યું છે. અને એક પણ મત ક્ષેત્ર અમારા આદરણીય અધ્યક્ષ CR પાટીલ કહે છે કે ભાઈ આપણું લક્ષ્યાંક આ છે, તો એક પણ મત ક્ષેત્ર અથવા એક પણ સમાજને અમે ક્યાંય છોડ્યો નથી, અનટચેબલ રાખ્યો નથી. ત્યાં અમે પહોંચ્યા છીએ અને ક્યાંક જે કામ કર્યા છે એ પ્રજાની વચ્ચે નીચે સુધી ના ગયા હોય તો આવનારા 1 અઠવાડિયાની અંદર અમે 5 યાત્રાઓ લઈને ગામે ગામ જવાના છીએ અને કહેવાના છે કે ભાઈ અમે આમ કર્યું છે. પ્રજા પછી નક્કી કરશે કે અમને એ કર્યું છે સાચું છે ખોટું છે જે પણ હોય, પરંતુ અમે પ્રજાની વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલા છીએ. અમને કામ કર્યા વગર આદરણીય નરેન્દ્રભાઈ કીધું છે ને કે આપણે કામ કર્યા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. આપણે ક્યાંય વેકેશન લઈ શકીએ એમ જ નથી. આપણે પ્રજાના સેવાના કામો કરવાના છે. પ્રજાની અપેક્ષા જે પણ હોય એ પરિપૂર્ણ કરવાની છે. ઉણા ઉતરો કે ન ઉતરે સતત પ્રયત્નશીલ રહેવાનું છે અને અમે રહીએ છીએ. ઓકે, બિલકુલ.
હું થોડી કન્ફ્યુઝ છું, પણ હું એ સવાલ પૂછવા જઈશ તો કદાચ થોડી વધારે કન્ફ્યુઝ થઈશ, એટલે હું એ છોડી રહી છું ને આગળ વધી રહી છું. મને હેમાંગભાઈ એમના જવાબમાંથી એક સવાલ, એમણે કહ્યું કે જેમ અમિતભાઈએ કહ્યું કે તમારે એ સમજાવવાનું છે જઈને કે અમે નથી કરી શક્યા, પેલા લોકોએ નથી જ કરી શકવાના. વિપક્ષની નબળાઈ પર જ્યારે ચૂંટણીઓ લડાવવા માંડે ત્યારે તો વિપક્ષે થોડો વિચાર કરવો પડે એનો. દેવાંશી, પહેલા તો એમણે એવું કીધું કે અમે ચૂંટણીને ગંભીરતાથી લઈએ છીએ. ચૂંટણીને ગંભીરતાથી લેવી એના કરતા વધારે પ્રજાની સમસ્યાઓને ગંભીરતાથી લો, એવું એક અમે વિપક્ષ તરીકે એમને વારંવાર કહેતા આવ્યા છે. પ્રજાની સમસ્યાઓ હવે મારે કહેવી નથી અત્યારે, કારણ કે એ કહેવા જઈશું તો બહુ લાંબો એનો સમય જશે, એટલે મારે એ નથી કહેવી. પરંતુ મારે તો એ કહેવું છે કે દેવાંશી, વિપક્ષની વાત જે તમે અત્યારે કરો છો અને વડાપ્રધાન શ્રી કરે છે એ બેમાં પણ મોટું અંતર છે. આજે વડાપ્રધાન શ્રીએ પણ જ્યારે વિપક્ષને ગંભીરતાથી લીધો હોય ને કોંગ્રેસને ગંભીરતાથી લેતો હોય, અમે એનાથી ખુશ નથી થતા, કારણ કે અમે તો અમારું કામ કરવાના છે. કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસે જે 27 વર્ષ પહેલા જે કામ કર્યા હતા એ દરેક કામ જે છે અત્યારે કોંગ્રેસનું કામ બોલી રહ્યું છે, લોકો એને જોઈ રહ્યા છે. વિકાસ જે છે ને એની અંદર બે પ્રકારનો વિકાસ હોય છે. એક હોય છે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ હોય છે અને બીજું હોય છે ઇકોનોમિકલ ગ્રોથ. હવે તમે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે તમે અત્યારે એક રિવરફ્રન્ટ ઉપર પુલ બનાવી દીધો, સારી વસ્તુ છે, પણ એના ઉપર જવાના 30 રૂપિયા લો છો. સામાન્ય નાગરિક અત્યારે તમારો વિરોધ નથી કરતો, એનો મતલબ એ નથી કે અમને 30 રૂપિયા પોસાતા નથી. કોંગ્રેસના જમાનામાં રામ ઝૂલા ને લક્ષ્મણ ઝૂલા બન્યા હશે, દર્શન કરવા ધાર્મિકતા ધરાવતા પક્ષો ગયેલા હશે, એના ઉપર પૈસા લેવામાં આવ્યા હોત તો 30 રૂપિયાનો સવાલ નથી. સવાલ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ તમે કરો છો, પણ છેવાડાના માનવી સુધી એનો ઇકોનોમિકલ ગ્રોથ શા માટે પહોંચતો નથી એ વિચાર કરવાની જરૂર છે, અને કોંગ્રેસ એની એ વિચારધારામાં માને છે. વાત રહી વિષ્ણુભાઈ સાથે, હું બિલકુલ સંમત છું. આમ આદમી પાર્ટીને તમે સ્ટેટિસ્ટિકલી જુઓ તો પણ, હું માનનીય ઝાલા સાહેબે જે કીધું એમાં હું થોડોક એમનેથી ડિફર કરું છું કે તમે લોકશાહીની અંદર દરેક પક્ષ આવકારી આવે. વિષ્ણુભાઈએ કીધું 700 પક્ષ છે, 700 પક્ષ અહીંયા આવે તો પણ એમને આવકાર્ય છે. દ્રવિડ મુન્નડ કન્નડમ ડીએમકે આવે તો પણ અહીંયા લડવા માટે આવે. આમ આદમી પાર્ટી માત્ર હવા ફેલાવી રહી છે. બાકી 2012માં પણ ચૂંટણી લડી હતી, 2017માં પણ ચૂંટણી લડી હતી, આની પહેલાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર ચૂંટણી લડી હતી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એને 2% વોટ મળ્યા હતા, નોટાથી પણ ઓછા વોટ મળ્યા હતા. 2017ના ઇલેક્શનની અંદર જે ટોટલ 4.5 કરોડ મતદારો હતા એમાં 1,46,00,000 જેવા મત ભારતીય જનતા પાર્ટીને અને 1,23,00,000 જેવા મત કોંગ્રેસને મળ્યા હતા. 20-22 લાખનું જે અંતર હતું એ અંતર મંદી, મોંઘવારી અને કોરોનાની અંદર સરકતી લાશો, ઓગળતી ચીમનીઓ એ 100% બુઝાવી દેશે એની મને ખાતરી છે. તો પછી હરેશભાઈ, આ વખતે એમને એટલે કે આમ આદમી પાર્ટીને ડેલિબરેટલી કોઈ મોટું કરી રહ્યું છે. જો એ એટલા મોટા છે જ નહીં, આટલા વર્ષોથી ચૂંટણી લડતા આવ્યા છે, તો એટલું બધું પ્રોજેક્શન કે પ્રધાનમંત્રી પણ ઇનડાયરેક્ટલી કે વાઘા બદલીને આવી ગયા છે, સમજી જજો અર્બન નક્સલ છે, એન્ટી નેશનલ થોડો જૂનો શબ્દ થઈ ગયો છે અને બહુ રૂટીન પણ થઈ ગયો, ચવાઈ પણ ગયો, એટલે હવે અર્બન નક્સલ આવ્યો છે. પણ આ બધા શબ્દો જ્યારે આપે અને ઇનડાયરેક્ટ જ્યારે તમે કરો કે જે એક સમય નરેન્દ્ર મોદીની સાથે થતું હતું કે વારંવાર એમના જ નામની વાત, ચારેય બાજુ એમનો જ પ્રચાર, એમનું જ નામ, ભલે વિરુદ્ધમાં, તો મોટા તો એ જ થઈ રહ્યા હતા, ક્રિટિસાઇઝ પણ એ થઈ રહ્યા હતા, આપત્તિને અવસરમાં પલટતા આમ આદમી પાર્ટીને પણ આવડે છે, તો પછી કોઈક એમને મોટું કરે છે. તો પછી દેવાંશીબેન, આપણે ચારેય 2012 થી આ ઘટનાના સાક્ષી છીએ, જ્યારથી આમ આદમી પાર્ટીની રચના થઈ. તમે 2012માં એ ચૂંટણી ના લડ્યા, 2014ની લોકસભાની સીધી ચૂંટણી લડ્યા, 22 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા, એમાંથી 12 ઉમેદવારોએ 10,000 કરતા વધારે દરેક બેઠક પર લોકસભામાં મત મેળવ્યા. 2014નો આખો ચૂંટણી પ્રચાર તમે ઇલેક્ટ્રોનિક મીડિયામાં અથવા તો પ્રિન્ટ મીડિયામાં કાઢીને જુઓ, બેમાંથી એક પણ પક્ષે આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લીધી હોય કે મેદાનમાં છે એવું એમણે લીધું હોય નોંધ, અથવા તો અખબારો માધ્યમોએ લીધું હોય, એ પહેલો દાખલો છે કે આપણે ત્યારે એને સિરિયસલી નતા લેતા. 2017નો દાખલો લો, 2017માં એ 22 બેઠક પર ચૂંટણી લડ્યા છે, 0.069% એને વોટ મળ્યા છે. ત્યારનો પણ પ્રચાર તમે જોઈ લો, ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય, એક પણ નેતાએ ઇનડાયરેક્ટલી કોઈ પણ પ્રકારનો એટેક આમ આદમી પાર્ટી ઉપર કર્યો હોય તો સવાલ એ આવે છે કે શું માત્ર પંજાબના પરિણામને જોઈને જ એમને લાગ્યું છે કે અહીંયા ગુજરાતમાં આવવાથી ફાયદો થશે? મને એવું લાગતું નથી.
મને જ્યાં સુધી જાણકારી છે, ભારતીય જનતા પક્ષ આ વખતે આમ આદમી પાર્ટી આવે એમ ઈચ્છતું હતું, કારણ કે એમને એવી આશા હતી કે આ આવશે તો એન્ટી ઇન્કમ્બન્સી વોટ ડિવાઈડ થશે અને એનું નુકસાન મારા પડોશી હેમાંગભાઈની પાર્ટીને થશે. ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. ત્યાં સુધી આમ આદમી પાર્ટી જેટલા કૂદકે ને ભૂસકે વધે એમને કોઈ વાંધો ન હતો. સવાલ આવ્યો ફ્રી વીજળીની રેવડીનો, અને આ શબ્દો શહેરમાં વધારે ગુંજે છે. તમે તો ફરી આવ્યો છો સૌરાષ્ટ્રમાં. આ શબ્દો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગરના નાગરિકો વધારે વાત કરે છે, ન કે ગામડાનો ખેડૂત કે સામાન્ય માણસ. કારણ કે ફ્રી વીજળીની સૌથી વધારે જરૂરિયાત શહેરીજને પડે છે, કારણ કે એ જ વધારે વાપરે છે. ગામજનો તો બિચારા બહુ ઓછી વાપરે છે. એટલે આ જે રેવડી ચાલી એ પછી એમને અહેસાસ થયો કે અમને લાવ્યા હતા જે કામ માટે, કે આપણે ઈચ્છતા હતા કે આ કામથી આવે, એની જગ્યાએ હવે આ આપણા ખેતરમાં ભેલાણ કરી શકે છે. અને એટલા માટે થઈને રાજેન્દ્ર પાલ જેવા એક મંત્રી, જેનું નામ મેં એમણે ઉછાળ્યું ત્યાં સુધી જાણ્યું નહોતું કે અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં સામાજિક ન્યાય મંત્રી રાજેન્દ્ર પાલ છે. એ પછી એ દિવસે અને એ પછીના 48 કલાક સુધી તમે ગૂગલ સર્ચ કરો રાજેન્દ્ર પાલ વિશે લોકોએ કેટલી માહિતી, તો શા માટે એક નાની વ્યક્તિને તમે આટલો મોટો કરી દીધો? એમને ટાર્ગેટ રાજેન્દ્ર પાલને કેમ કર્યો? કેમ 10,000 વ્યક્તિઓએ જેમણે શપથ લીધા એનો ન કર્યો? ગઈકાલે સાબરકાંઠામાં પણ બૌદ્ધ ધર્મ અંગીકાર થયો છે, એક પણ મુદ્દો ઉછળો નહીં. શા માટે હોર્ડિંગ તમે મૂક્યા? તમે હિમાચલમાં ઇલેક્શન આવે છે, ત્યાં હોર્ડિંગ નથી મૂક્યા, કેમ અહીંયા તમે મૂક્યા? એટલે આ બતાવે છે કે જાણી જોઈને એને મોટો કરવામાં આવે છે. હજી ઈચ્છા છે કે આમને જ વધુ નુકસાન કરે. બિલકુલ, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા જામનગરથી સીધી લાઈવ આવી રહી છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. સીધા જ